આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ બાલાશિનોરના ભક્ત અભેરામની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ વાડા શિનોરના હરિભક્ત અભેરામ શ્રીજી મહારાજના દર્શન કરીને પોતાને ઘેર જઈને પોતાની માને શ્રીજી મહારાજના ભગવાનપણાના નિશ્ચયની વાત કરે ત્યારે તે ડોસી બોલે, જે અભેરામ કાં તો સ્વામિનારાયણ ભગવાન નથી ને કાં તો તે સ્વામિનારાયણને ભગવાન જાણ્યા નથી। જો જાણ્યા હોય તો ભગવાનને મેલીને અહીં શા સારું દોડ્યો આવે। આમ નિત્યે માન દીકરાને સંવાદ થાય। પછી કોઈક દિવસે તે અભેરામ વડતાલે મહારાજને દર્શને આવ્યા ત્યારે પોતાના મનમાં એમ થયું, જે મારી માતા પીજ ગામમાં મારે મોસાળે આવ્યા છે ને તેમને તેડી આવીને મહારાજના દર્શન કરાવ્યા હોય તો સારું। પછી તે માતાને તેડી આવીને મહારાજના દર્શન કરાવ્યા ને મહારાજના દર્શન કરીને તે ડોસીને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો। જ્યારે તેઓ ઉતારે ગયા ત્યારે તેમને તાવ આવ્યો। તે અભેરામના માતા તે ડોસી બોલ્યા, જે અભેરામ મને મહારાજના દર્શન કરાવ। તે પછી અભેરામ મહારાજને કહે કે મારી માતાને તાવ આવ્યો છે તે તમે તેને દર્શન દેવા પધારશો। પછી મહારાજ કહે ચાલો। પછી મહારાજ ડોસીને દર્શન દેવા પધાર્યા। તે તેમને દર્શન દઈને ઉતારે પધાર્યા ને ડોસીએ દેહ મેલ્યો ને વિમાનમાં બેસીને બોલતા ચાલતા ભજન કરતા થકા અક્ષરધામમાં સીધાવ્યા। એક દિવસના સમયને વિશે શ્રીજી મહારાજ ગામ સારંગપુરથી ચાલ્યા તે અમદાવાદ થઈને ગામ વડતાલને વિશે દેવ દિવાળીનો સમયો કરવો તે ઉપર સર્વે સમાજ લઈને પધાર્યા। તે પ્રથમ રાત્રિએ ગામ કંથારિયા પધાર્યા। ત્યાં ગામમાં હરિભક્ત શાહકાનજી તથા રાવલધનજી બહુ મહિમાવાળા હતા। તેઓ શ્રીજી મહારાજની સર્વે પ્રકારે સેવા કરતા હતા। પ્રતિ દિવસે મહારાજ સહુ સાથે પ્રાતઃ સમયે કંથારિયાથી ચાલ્યા તે ગામ લીંબડીએ સર્વેને દર્શન આપતા થકા ચાલ્યા ને ગામ શિયાણીએ વિપ્ર શિરોમણી હરિભક્ત ભટ્ટ શિવરામને સદને પધાર્યા। ત્યારે શિવરામ વિપ્રે ઘણી પૂજા વિધિ કરીને મહારાજને ઘણા ભોજન જમાડ્યા અને સર્વે સંઘને ત્યાંના પટેલ મેઘજીએ ઘણી તાણ કરીને નોતરું દીધું। ત્યારે સર્વે હરિજને અને મહારાજે તેને ના પાડી પણ ન માન્યું, કેમ જે મેઘજી પટેલના ઘરવાળાનો આગ્રહ હતો ને મેઘજી પટેલના ઘરમાં એમના પત્ની વહેવાર કરતા અને તેઓ સ્ત્રીને વશ હતા। એ વખતે સંઘમાં મહારાજ ને મોટા સદ્ગુરુ સંત આદિક આવ્યા હતા। તેથી પટેલના મનમાં થયું કે આવા મહેમાન તો કોઈ દિવસે આવ્યા નથી ને આવશે પણ નહીં। એમ સમજીને સૌને નોતરું દીધું હતું। પછી તે પટેલના ઘરની ઓસરી મધ્યે ઢોલિયો નાંખીને મહારાજ બિરાજ્યા। તે સમયે મહારાજે એમ કહ્યું, જે પટેલ તમે કાચી રસોઈ આપો। પછી તે પટેલ બોલ્યા, જે મહારાજ મારા ઘરને વિશે ઘણા ઘીના કુંડલા ભર્યા છે તે સારું પાકી રસોઈ કરો। તેમ ઘણો આગ્રહ કરીને પાકી રસોઈ કરાવી। જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે પોતે પોતાના ઘરમાં ઘી લેવા ગયા। તે સમયે તેની સ્ત્રી સિંહણની પેઠે ગર્જના કરીને ધોકો લઈને દોડી। ત્યારે તે પટેલ ઢીલો થઈને ઊભા રહ્યા। તેમ તે સર્વે વાતનું પ્રકરણ જોઈને સર્વજ્ઞ એવા શ્રીજી મહારાજ
સર્વે સંત હરિજન પ્રત્યે મંદ મંદ હસતા થકા. તે સમયે ત્યાંના હરિજન પ્રત્યે બોલ્યા, જે આ આટો, દાળ ને ભાત એટલા વાના પટેલના થયા ને ઘી તમે લાવો. પછી તે મધ્યે શાહ ભીમા વોરા ઘણાંક ઘીના કુંડલા લાવ્યા. તે ઘણાક ગર્થની તાંબડીયુંની ધારે કરીને મહારાજે સંતો હરિભક્તોને યથાયોગ્ય જમાડ્યા. આ પુનિત પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.